હવે આપણે સરસ મજાનું એક વિઝ્યુલાઇઝેશન કરશું આપણા ફ્યુચરના ગોલનું. માય ડ્રીમ લાઈફ વિઝ્યુલાઇઝેશન. આ આપણે દરેક વસ્તુ માટે કરી શકીએ છીએ. તો એક શાંત જગ્યાએ બેસી જાઓ, જ્યાં પોસિબલ હોય તો તમે તમારા ફેમિલી સાથે પણ કરી શકો છો. બસ ધ્યાન રાખો કે આ ટાઈમમાં અત્યારે કોઈ તમને 10 થી 15 મિનિટ ડિસ્ટર્બ ના કરે. એકદમ રિલેક્સ અને કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસી જાઓ. Now I want કે તમે પૂરેપૂરું ફોકસ આ વિઝ્યુલાઇઝેશન પર રાખો. તમારા આંગળીઓને જ્ઞાન મુદ્રામાં રાખો. સ્પાઇન એન્ડ હેડ સ્ટ્રેટ અને ફોકસ કરો તમારા શ્વાસ પર. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. ફરી એકવાર શ્વાસ અંદર અને બહાર. તમારું ધ્યાન અને ફોકસ મારા અવાજ પર. ધીમે ધીમે તમે તમારા પાસ્ટમાં જઈ રહ્યા છો. તમારા બાળપણના દિવસોને યાદ કરો, જ્યારે તમને કોઈ ટેન્શન કે કોઈ પણ જાતનું સ્ટ્રેસ નહોતું. તમે એકદમ કેરફ્રી હતા. કદાચ તમે 6, 8 કે 10 વર્ષના હશો. જ્યારે તમે નાના બોય કે ગર્લ હતા, ત્યારે ફૂલ ઓફ ડ્રીમ્સ. કેટલા બધા સપનાઓ હતા તમારા. તમને ત્યારે ખ્યાલ છે કે તમારે મોટા થઈને શું બનવું છે, તમારા ડ્રીમ્સ શું છે, કઈ જગ્યાએ ટ્રાવેલ કરવું છે, કઈ ટાઈપની લાઈફ જીવવી છે, એ બધાની ક્લેરિટી છે તમને. અને તમે ફક્ત ને ફક્ત 8 કે 10 જ વર્ષના છો. લાઈફ કેટલી બધી મસ્ત અને બ્યુટીફુલ છે. આ મોમેન્ટને થોડી વાર માટે એન્જોય કરો. વિઝ્યુલાઇઝ કરો તમારું બાળપણ, તમારું નાનપણ. ત્યારે તમને શું ફીલ થઈ રહ્યું છે. જેમ જેમ તમને એ યાદ આવે છે, તમારા રૂવાડા ઊભા થઈ શકે છે. ધીમે ધીમે તમે મોટા થઈ રહ્યા છો. વિઝ્યુલાઇઝ કરો તમારી એડલ્ટ એજને. ધીરે ધીરે તમે ગ્રો થઈ રહ્યા છો. જોકે તમને જિંદગીની હકીકત ખબર પડી ગઈ છે. ક્યાંક તમને એવું લાગે છે કે બાળપણમાં તમે જે સપનાઓ જોયા છે એને પૂરા કરવામાં થોડી ઘણી વધારે તકલીફ છે. બટ યસ, ઇમ્પોસિબલ નથી. તમે તમારા ડ્રીમ્સ, ડિઝાયર્સ, ગોલ ઉપર એકદમ કાયમ છો. કારણ કે તમને ખબર છે તમારી અંદર એ પોટેન્શિયલ રહેલું છે. એક શક્તિ છે, એક પાવર છે, જેનાથી તમે બધું અચીવ કરી શકો છો. તમારામાં કોન્ફિડન્સ છે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર છો, જેનાથી તમે કોઈ પણ પ્રોબ્લેમ્સ, ચેલેન્જીસ, દરેક વસ્તુને ઓવરકમ કરી શકો છો. અને એક દિવસ એ જરૂર થશે. અને આજે એ એક દિવસ આવી ગયો છે. આજે એ જ દિવસ છે જ્યારે તમારા બધા ડ્રીમ્સ, ડિઝાયર્સ, ગોલ, જે નાનપણમાં હતા એ ડ્રીમ્સ તમારા લાઈફની હકીકત બની ગયા છે. યુ આર લિવિંગ ધેટ રિયાલિટી. તમે કોઈ પણ વસ્તુને કોમ્પ્રોમાઇઝ કે સેક્રિફાઈસ નથી કરી. 2026નું વર્ષ તમારું વર્ષ છે. એ વર્ષ જ્યારે તમારા બધા જ મેનિફેસ્ટેશન સાચા થઈ રહ્યા છે, એક રિયાલિટી બની ગયા છે. અને આજે એ જ દિવસ છે જ્યારે
તમારા બધા જ સપના પૂરા થઈ ગયા છે. તમારી પાસે બધું જ છે જે તમને એક ટાઈમ પર જોતું હતું. વિઝ્યુલાઇઝ કરો પોતાને તમારા ડ્રીમ હાઉસમાં. ફાઇનલી એ દિવસ આવી ગયો છે. તમારું ડ્રીમ હાઉસ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે અને એની અંદર તમે પગ મૂકો છો પહેલી વખત. તમે એ દિવાલોને અડીને મહેસૂસ કરો છો. ઉપરની સીલિંગને જોવો છો, નીચે સરસ મજાની ચમકતી ટાઇલ્સ છે. એક ઊંડો શ્વાસ લેવો છો ત્યારે સરસ મજાના ઘરનો ફ્રેશ પેઇન્ટની સ્મેલ આવે છે. તમારા સરસ મજાનું ફર્નિચરને ક્યાં ગોઠવશો એની માઇન્ડમાં અરેન્જમેન્ટ કરી રહ્યા છો. સોફાને ક્યાં રાખશું? કિચન કેવું લાગશે? તમારો કોઝી કોર્નર જ્યાં તમે બેસીને ડેઈલી મેડિટેશન કરશો એ કઈ જગ્યાએ ગોઠવશો? તમારા બાલ્કનીમાં સરસ મજાના ફ્લાવર પોટ મુકાઈ ગયા છે. ગ્રીનરીથી એકદમ ખીલી ગયા છે. તમે જ્યાં ઊભા છો ત્યાં સરસ મજાનું વાતાવરણ છે. તમે તમારા ગાર્ડનના ફૂલને જોઈને ખુશ થઈ જાઓ છો. જ્યારે ઘરમાં તમે ફરી રહ્યા છો ત્યારે આ વર્ડ્સ પોતાની જાતને રિપીટ કરો છો કે હું આ સુંદર, લક્ઝરિયસ અને આનંદમય ઘરને પામવા માટે ખૂબ જ ધન્ય છું. ધીરે ધીરે ચાલીને તમે દાદરા ઉતરીને ગેરેજમાં જઈને જુઓ છો. ત્યાં બેઝમેન્ટના ગેરેજમાં તમારી મનગમતી ફેવરિટ કાર ઊભી છે. એકદમ એવી જ જે તમે ડ્રીમમાં મેનિફેસ્ટ કરી હતી. તમે એને જોઈને ખૂબ જ એક્સાઇટેડ થઈ જાઓ છો અને તમને મુઠ્ઠીમાં કંઈક ફીલ થઈ રહ્યું છે. મુઠ્ઠીને જ્યારે ખોલીને જુઓ છો ત્યારે એ તમારા ફેવરિટ કારની ચાવી છે જે તમારા હાથમાં તમે પકડીને ઊભા છો. તમે એકદમ ફાસ્ટ એ કારમાં બેસી જાઓ છો અને એને સ્ટાર્ટ કરીને એને ચલાવીને એક સરસ મજાના રોડ પર લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો. બેકગ્રાઉન્ડમાં તમારું ફેવરેટ સોંગ વાગી રહ્યું છે. ખૂબ જ મજા આવી રહી છે તમને. તમે શાંતિના એ સ્ટેજ પર છો જ્યાં તમે આ બધું જ મેળવવા માંગતા હતા. તમે ગાડીને જાણે આકાશમાં ઉડાવી રહ્યા છો એવું તમને ફીલ થાય છે. જ્યારે આપણા બધા મેનિફેસ્ટેશન પૂરા થઈ જાય છે ત્યારે આપણને એવું લાગે છે. લોંગ ડ્રાઈવ પરથી જ્યારે રિટર્ન આવો છો ત્યારે એક જગ્યાએ તમારી કારને પાર્ક કરો છો અને એ જગ્યા છે તમારી ઓફિસ, તમારી વર્ક પ્લેસ, જ્યાં તમે ડેઈલી કામ કરો છો. અને તમે જોવો છો કે એક લાંબી લાઈન છે ક્લાયન્ટની, જે દરેક લોકો તમને મળવા માટે વેઇટ કરી રહ્યા છે. જેમ જેમ તમે આગળ વધો છો આ લાઈનને ક્રોસ કરીને તમે સાંભળો છો કે આ દરેક લોકો તમારા વખાણ કરી રહ્યા છે કે તમે એકદમ બેસ્ટ છો. હું અહીંયા આવું એટલે મારું કામ થઈ જ જાય. હું અહીંયાનો રોયલ ક્લાયન્ટ છું. આ અહીંયાના બેસ્ટ એમ્પ્લોય છે, બેસ્ટ લીડર છે અને તમે તમારા
ક્લાયન્ટ પાસેથી પેમેન્ટ ચેક રિસીવ કરી રહ્યા છો. ધીરે ધીરે જ્યારે તમે તમારી ઓફિસમાં એન્ટર થાઓ છો, ચેર પર બેસીને લેપટોપ ખોલીને જુઓ છો, ત્યારે તમે તમારું બેંક એકાઉન્ટ ચેક કરો છો અને એમાં એક્ઝેક્ટલી એ જ એમાઉન્ટ તમને દેખાય છે જે તમે મેનિફેસ્ટ કરી હતી. તમારી મેનિફેસ્ટેશન એમાઉન્ટ તમારા બેંક એકાઉન્ટ સુધી પહોંચી ગઈ છે. તમે એકદમ એક્સાઇટેડ છો, ખૂબ જ ખુશ છો. તમારા દરેક ચિંતા, સ્ટ્રેસ, દરેક વસ્તુ ઉડનછૂ થઈ ગઈ છે. અને આ સ્ટેટ ઓફ માઇન્ડમાં જ્યારે તમે આની મજા માણી રહ્યા છો, આ અફર્મેશન પોતાની જાતને રિપીટ કરો છો કે હું આ વિપુલ બ્રહ્માંડનો વિપુલ બાળક છું. આ બ્રહ્માંડમાં મારા માટે પુષ્કળ વસ્તુઓ છે અને એ હું આશીર્વાદ રૂપે રિસીવ કરું છું. મારી બધી જ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. હું જે ઈચ્છું છું એ દરેક વસ્તુને પ્રાપ્ત કરી શકું છું. હું ધન્ય છું. એક ઊંડો શ્વાસ લો અને આ વિચાર અને ફિલિંગ્સને થોડી ક્ષણ માટે માણો, જેમ કે એ હકીકત બની ગઈ છે. અને જ્યારે તમે તૈયાર હો ત્યારે આંખો ખોલીને બ્રહ્માંડને પ્રણામ કરો કે એને તમને આ વિઝન આપ્યું. એને તમને એ દરેક દ્રશ્યો, દરેક સપનાઓ, દરેક ડિઝાયર્સ આપ્યા કે જે પિક્ચરના રૂપે તમે જોઈ શક્યા. બ્રહ્માંડને હાથ જોડીને નમન કરીએ અને યુનિવર્સને થેન્ક યુ કહીએ. થેન્ક યુ સો મચ યુનિવર્સ. થેન્ક યુ.